નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરમાં સનરાઈઝ શાળાનો વાર્ષિક રમતોત્સવ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં યોજાયો હતો. છોટાઉદેપુર નગરમાં આવેલી સનરાઈઝ ઇંગ્લિશ અને ગુજરાતી શાળાના વાર્ષિક રમતોત્સવ 2024નું એસએન કોલેજ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષક આજી શેખ, જજ A.K. મુનશી, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ શાળાના ટ્રસ્ટીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સનરાઈઝ શાળાના કેજીથી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓએ યોગ, લેઝિમ, પિરામિડ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા નગરજનોનું મન મોહી લીધું હતું. શાળાના વિવિધ ક્ષેત્રે વિદ્યાર્થીઓને મહાનુભાવો દ્વારા શુભકામનાઓ આપી ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દોડ, રસ્તા ખેંચ, સાયકલ રેસ સહિત વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા બન્યા હતા. શાળાના ચારે હાઉસ દ્વારા યોજાયેલ પરેડ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં નગરજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.